નમો લોહે સૌહરિયંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુતમો મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચથાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 67મીનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 67 એમાં એમ કહેવામાં આવ્યું કે પાપના હેતુભૂત એવા સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા અને ભોજનની કથા ઇત્યાદિ રૂપ વચનોનો પરિહાર, એવી બધી કથાઓ ને કહેનારા વચનો એનો પરિહાર અથવા અસત્ય આદિકની નિવૃત્તિવાળા વચનો તે વચનગુપ્તિ છે. એને વચનગુપ્તિ કહી. મનોગુપ્તિની વાત પેલા 66મી ગાથામાં આવી. અહીંયા 67મી ગાથામાં વચનગુપ્તિની વાત છે. પણ અહીંયા વ્યવહાર ચારિત્રનો અધિકાર છે એટલે જે વાત કરી એ વ્યવહાર વચનગુપ્તિની વાત કરી છે. એટલે ટીકામાં મુનિવર પદ્મપ્રભમલધારી દેવે એમ કહ્યું કે અહીં વચનગુપ્તિનું સ્વરૂપ છે અને ગુરુદેવે એનો વિસ્તાર કરતા પહેલી જ વાત એ કહી કે આ વ્યવહાર વચનગુપ્તિની વાત છે. તો આપણે આ ગાથાનો અર્થ ટીકા કર્યા છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચન થોડોક ભાગ કર્યો છે. તો આગળ વિશેષણ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 192. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 199. ગાથા 67 ઉપરનું પ્રવચન. અને એમાં ગુરુદેવે શરૂઆતમાં જે વાત કરી કે આ વ્યવહાર વચન ગુપ્તિની વાત છે, એટલે કે શુભરાગની વાત છે, અને નિશ્ચય ગુપ્તિ ની વાત પછીથી આગળ ગાથાઓમાં આવશે. એનો થોડો ભાગ આપણે કર્યો છે. અહીંયા આ પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અંદર સમ્યક દર્શન થતા આત્માના આનંદનું ભાન તો થયું છે. સમ્યક દર્શન થયું એટલે અતિન્દ્રિયપણે આનંદનું વેદન તો થાય જ છે. એ છે કે અંદર સમ્યક દર્શન થતા આત્માના આનંદનું ભાન તો થયું છે, પણ હવે જ્યારે અંદર એકાગ્રતાનો પ્રયોગ કરે છે ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. અને અહીંયા તો મુનિરાજની વાત છે. મુનિરાજનો પુરુષાર્થ તો સ્થિરતાનો પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. શુદ્ધ ઉપયોગ છે અને શુદ્ધ ઉપયોગે ઠરી જવાનો એમનો તો પુરુષાર્થ છે. એટલે હવે એમની એકાગ્રતા તો ઘણી વધારે છે. ચોથા ગુણસ્થાને જે એકાગ્રતા છે એના કરતા 5મા ગુણસ્થાને વિશેષ એકાગ્રતા છે. અને અહીંયા 7મા ગુણસ્થાને જ્યારે એકાગ્રતા વધી છે ત્યારે શુદ્ધ ઉપયોગ જામ્યો છે. મુનિરાજ તો પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. એટલે એવી દશા છે. ત્યારે અહીંયા કહે છે કે અગાઉ જે વાત કરી એમાં આવ્યું ને કે સમકીતિ ને સામાયિકમાં હોય ત્યારે શુદ્ધ ઉપયોગ હોય છે એ વાત કરી. અને ત્યારે સમકીતિને પણ સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા
કે આ ભોજનની કથા નો વિકલ્પ હોતો નથી. તો એમાં એમ કહ્યું કે સામાયિકમાં હોય ત્યારે એને પણ એવી દશા હોય છે અને આનંદનું વેદન હોય છે. તો એ વાતને અહીંયા આગળ વધારતા કહે છે કે સામાયિકનો અર્થ જ એ છે કે અંતરમાં વિતરાગ ભાવે જોડાવું. સામાયિકનો અર્થ એ છે કે સ્વરૂપમાં વિતરાગ ભાવે જોડાવું. વિતરાગ ભાવે જોડાવું એટલે ઉપયોગ શુદ્ધ હોય, વિકલ્પ રહિત દશામાં પોતે સ્વરૂપમાં જોડાય છે, ત્યાં એકાગ્રતા કરે છે, એને વિતરાગ ભાવે જોડાવું કહેવાય. બીજી રીતે કહીએ તો એ સ્વરૂપને વિશે એવી એકાગ્રતા કરે છે કે જેથી વિતરાગી પરિણામ થાય છે. વિતરાગી પરિણામ એટલે અકષાય રૂપ દશા એવા પરિણામ થાય છે. કષાય હોય જ નહીં. કષાય તો જીવને કશે છે. ગુરુદેવે તો કષાયની સાદી વ્યાખ્યા એવી કરી છે કે જે જીવને કશે તે કષાય છે. આ ક્રોધ, માન, માયા, લોભ એ કષાય છે અને પેલા 9 પ્રકારના કષાયો એ બધા કષાય છે. એ જીવને દુઃખ આપનારા છે. અહીંયા તો અકષાયી દશા થઈ છે એટલે વિતરાગી દશા પ્રગટ થઈ છે. એની વાત ચાલે છે. કહે છે કે સામાયિકનો અર્થ જ એ છે કે અંતરમાં વિતરાગ ભાવે જોડાવું. અકષાય ભાવે થાય છે. અકષાય ભાવે થવું એટલે કે મારે હવે ક્રોધ નથી કરવો કે મારે રાગ નથી કરવો એમ કરતા કઈ અકષાય ભાવે થવાય છે એમ નથી. સ્વરૂપનું લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે એટલે અંદરમાંથી આવતા આનંદનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે અને કોઈ શુભ કે અશુભ વિકલ્પ પણ નથી એટલે કોઈ કષાય નથી. એવી એ અકષાય દશા છે, એવો એ વિતરાગી ભાવ છે. સમતા ભાવરૂપ ઉપયોગ તે સામાયિક કાળે સમકીતીને શુદ્ધ ઉપયોગ થાય છે. સામાયિકનું બીજું નામ સમતા છે. તો શું હોય સામાયિકમાં? શું હોય તો કહે છે કે એ સમતા ભાવરૂપ ઉપયોગ છે. સમતા ભાવરૂપ ઉપયોગ એટલે પોતાના સ્વરૂપ તરફ વળેલો ઉપયોગ છે. એટલે એ શુદ્ધ ઉપયોગ છે અને વિતરાગી પરિણામ થાય છે. એટલે એ સામાયિકને સાચી સામાયિક, સમ્યક સામાયિક કહેવાય કે જે નિર્જરાનું કારણ થાય છે. એ સામાયિક કાળે સમકીતીને શુદ્ધ ઉપયોગ થાય છે. તો જેને સમ્યક દર્શન નથી, જેને પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી અને એ સામાયિક કરવા બેસે એટલે કઈ એને શુદ્ધ ઉપયોગ થાય એમ તો થતું નથી. પણ જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને પોતાના સ્વરૂપને વિશે ફરી પાછો જાય છે તો એ વખતે સ્વરૂપને સ્પર્શે છે ત્યારે શુદ્ધ ઉપયોગ છે. અને સમ્યક દ્રષ્ટિ એવા શુદ્ધ ઉપયોગે જ્યારે થાય છે તો એ દશા એ સામાયિકની દશા જ છે. એમ નથી કે વિધિવત બેસી એટલે સામાયિક, એમ નથી. સામાયિકનો અર્થ જ એવો છે કે સમતા ભાવ રૂપ ઉપયોગ. સમતા ભાવ રૂપ ઉપયોગ, પોતાનો ઉપયોગ સમતા ભાવે ક્યારે થાય કે જેની અંદર શુભ કે અશુભ ભાવ પણ ન થાય, રાગ કે દ્વેષના પરિણામ પણ ન થાય. એવો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ થાય ત્યારે એ સમતા ભાવ રૂપ ઉપયોગ થયો એને સાચું સામાયિક કહેવામાં આવે. અને આવું સાચું સામાયિક સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે ગુરુદેવ એવી વાત અહીંયા કરે છે કે તે સામાયિક કાળે સમકીતીને શુદ્ધ ઉપયોગ થાય છે. ચોથે ગુણસ્થાને પણ સમકીતી શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત કરે છે એમ કહેવું છે. પાંચમે ગુણસ્થાને પણ સમકીતી છે. પાંચમે ગુણસ્થાને પણ એ સામાયિક કરે છે તો એ વખતે પણ એને શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે ચોથા પાંચમા ગુણસ્થાનમાં પણ એવો શુદ્ધ ઉપયોગ હોય છે. સામાયિકના કાળે સમકીતીને એવો શુદ્ધ ઉપયોગ થાય છે. દરેક વખતે થાય છે એમ નથી કહેવું, પણ સાચું સામાયિક જ્યારે થાય છે ત્યારે એ શુદ્ધ ઉપયોગ રૂપ હોય છે. એટલે કે પોતાના સ્વરૂપને વિશે જે
વિતરાગી પરિણામે પોતે થઈ જાય છે. જેટલો સમય છે સામાયિકને આપણે 2 ઘડીનું સામાયિક કહીએ તો 48 મિનિટનો સમય છે, તો 48 મિનિટ સુધી તો કાંઈ એ શુદ્ધ ઉપયોગમાં રહેતા નથી, પણ એ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. 2 ઘડી સુધી જો શુદ્ધ ઉપયોગ થઈ જાય, એવી સ્થિરતા થઈ જાય તો શ્રેણી ચડી જાય છે. એમ નથી, પણ સામાયિકના કાળે ધમકીતીને શુદ્ધ ઉપયોગ થાય છે. ખાસ કરીને જ્યારે કાયોત્સર્ગ કરે છે તો એ કાયોત્સર્ગનો અર્થ જ એ છે, કાયોત્સર્ગનો એ અર્થ જ થાય છે કે એ મન, વાણી અને કાયા એ બધાથી પોતે જુદો પડે છે, પોતાના સ્વરૂપને વિશે એ વિતરાગી પરિણામે થાય છે, એટલે શુદ્ધ ઉપયોગ પણ થાય છે. અહીંયા કહે છે કે 5મે ગુણસ્થાને પણ સામાયિકના કાળે શુદ્ધ ઉપયોગ હોય છે, અને ત્યારે તેને પણ આ 4 પ્રકારની પાપ કથા હોતી નથી. એટલે 4થા અને 5મા ગુણસ્થાને જ્યારે શુદ્ધ ઉપયોગ હોય છે ત્યારે એને આ 4 પ્રકારની જે પાપની કથા કહી એ હોતી નથી. કઈ 4 પ્રકારની પાપની કથા કહી છે? અહીંયા સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા અને ભોજનની કથા. એ 4 કથાઓ જે છે એ પાપની કથા છે, અને એવી કથા, એવા વચનોનો એને પરિહાર હોય છે, એવા વચનો એને હોતા જ નથી, અને સાથે અસત્ય આદિની પણ નિવૃત્તિ હોય છે. અને એવા વચનો હોય, એવા શુભ વચનો હોય છે, પણ એવા અસત્ય આદિ વચનો પણ હોતા નથી, અને એવી 4 પ્રકારની કથા, એવા વચનો પણ એને હોતા નથી. આગળ અહીંયા કહે છે પાના નંબર 193 પર ટીકાની વાતને આગળ સમજાવે છે કે અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પૂરીને ખાંડ, દહીં, ખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારના અશનપાનની પ્રશંસા તે ભક્ત કથા એટલે ભોજન કથા છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે વૃદ્ધિથી વાત કરવી કે આવી પૂરી હતી ને આજે આવું સારું ભોજન હતું વગેરે ભોજન કથા છે તે વી કથા છે. એ બધી કથા વી કથા છે ભોજન સંબંધીની, અને એમાં વૃદ્ધિપૂર્વક વાત કરવી તો એ ભોજન કથા વી કથા છે, એ પાપ કથા છે. પ્રીતિ વડે આહારની પ્રશંસા કરવી તે પાપ કથા છે. પ્રીતિ વડે બહુ સરસ, આજે તો જમવાનું બહુ સરસ બન્યું, ખૂબ વૃદ્ધિપૂર્વક ને ખૂબ એમાં રુચિપૂર્વક એના વખાણ કરવા, એને અહીંયા કહે છે કે એવી પ્રશંસા કરવી તે પાપ કથા છે. પ્રીતિ વડે આહારની પ્રશંસા કરવી તે પાપ કથા છે. તે સિવાય આહારનું જાણપણું કરે તે જુદી વાત છે. પણ અહીંયા શું શબ્દ મૂક્યા છે? પ્રીતિ વડે. પ્રીતિ વડે આહારની પ્રશંસા કરવી તે પાપ કથા છે. અહીંયા આગળ કહે છે કે તે સિવાય આહારનું જાણપણું કરે તે જુદી વાત છે. તેથી તો પ્રીતિ વડે એવો શબ્દ અહીંયા પ્રયોજ્યો છે. પ્રીતિ વડે એ શબ્દ મૂક્યો છે. માત્ર એનું જાણપણું કરે આહારનું એની વાત નથી, પણ એમાં એને રુચિ હોય, અતિ તીવ્ર રુચિ હોય, એને વૃદ્ધિ હોય, અને એવા ભાવપૂર્વક જે આહાર સંબંધીની વાતચીત કરે કે એની પ્રશંસા કરે તો એ પાપ કથા છે. મુનિઓ આહારની બધી વાત કરે કે આહાર આવો હોય અને તેવો હોય, એટલે કે શુદ્ધ આહાર હોય, શુદ્ધ આહાર ગ્રહણ કરે છે તો આહાર શુદ્ધ હોય એની વાત હોય, પણ તેઓ આહારની વાત કરે તે કાંઈ વી કથા નથી, કેમ કે એમને એમાં કઈ વૃદ્ધિ નથી અને એની કઈ રુચિ નથી. એટલે મુનિ આહાર સંબંધીની કાંઈ પણ વાત કરતા હોય તો એ કઈ વી કથા હોતી નથી. એ તો આહારનું જ્ઞાન કરાવે છે, પરંતુ કોઈ પ્રીતિ વડે વૃદ્ધિથી તીવ્ર રુચિપૂર્વક
લોલુપતાથી આહારની વાત કરે તો તેને અહીંયા પાપ કથા કહેવામાં આવે છે. જો વચનગુપ્તિની વાત ચાલે છે, વ્યવહાર વચનગુપ્તિ કોને કહેવાય એની વાત ચાલે છે. એ જ રીતે સ્ત્રી કથા સંબંધી પણ ગુરુદેવે સ્પષ્ટતા અહીંયા કરી છે. કહે છે કે સંવંત 1988માં એક પ્રશ્ન થયો હતો કે તમે સ્ત્રી કથાને વિકથા કહો છો, પરંતુ ભગવાને તો પ્રશ્ન વ્યાકરણ અંગમાં પ્રશ્ન વ્યાકરણ અંગ એમાં સ્ત્રીના અંગ ઉપાંગ અંગે બધી વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ જુદી વાત છે. ભગવાને જે વાત કરી છે તે જાણવા જ્ઞાન કરવા માટે કહી છે. જ્યારે રાગની વૃદ્ધિથી સ્ત્રી કથા કરવામાં આવે, એવા તીવ્ર રાગ સહિત વૃદ્ધિપૂર્વક સ્ત્રી કથા કરવામાં આવે તેને અહીંયા વિકથા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં સ્ત્રી અંગેની કથા કહી છે તે પ્રીતિથી કહી નથી, એ રાગ રૂચિપૂર્વક કહી નથી, એ વૃદ્ધિપૂર્વક કહી નથી, એ તો જાણવા માટે કહી છે, માટે તે વિકથા નથી. જ્યારે અહીંયા તો પ્રેમ અને વૃદ્ધિથી દુનિયાને રાજી કરવા સ્ત્રીની વાત કરે તેને વિકથા પાપ કથા કહે છે. માટે ભગવાનની વાત, ભગવાનની કથામાં અને અજ્ઞાનીની વાતમાં ઘણો ફેર છે. સ્ત્રીનું સ્વરૂપ આવું છે તેમ ફક્ત જણાવવું અને તેને રાગની વૃદ્ધિ પ્રેમથી જણાવવું એ બે વાતમાં ઘણો ફેર છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે અમારે તો આવી એક એક વાતની બહુ ચર્ચા થયેલી છે. એટલે કે કોને વિકથા કહેવાય અને કોને વિકથા ન કહેવાય એ અમને તો સ્પષ્ટ છે એમ કહેવાનો આશય છે. અને પછી એક ઉદાહરણ પણ આપ્યું છે એમને શાસ્ત્રનું જ કે શ્રી જીનસેન આચાર્યની વાત આવે છે કે તેઓએ સ્ત્રીની કથા એવી કરવા માંડી કે સાંભળનારના વિધિએ છૂટી ગયા, પણ પોતે તો એમ ને એમ રહ્યા. માટે માત્ર વાત કરે તેથી શું? જો અંદરમાં રાગની વૃદ્ધિ હોય, અંદરમાં એવી અત્યંત તીવ્ર ઈચ્છા, લોલુપતા કે આકાંક્ષા કે વૃદ્ધિ હોય તો તેને વિકથા કહેવાય. પછી ગમે તે વાત હોય, આહાર સંબંધીની હોય કે સ્ત્રી સંબંધીની હોય, પણ એવી વૃદ્ધિ હોય તો એને વિકથા કહેવાય. આ રીતે માત્ર બોલવું તે વિકથા નથી, પણ તેની સાથે અંદરમાં વૃદ્ધિનો ભાવ થવો તે વિકથા છે. આ બધી કથાઓનો પરિહાર, ચારે કથાની વાત કરી તો ચારે પ્રકારની કથાનો પરિહાર છે તેને વચનગુપ્તિ કહે છે. અને આ વચનગુપ્તિ એટલે વ્યવહાર વચનગુપ્તિ. અથવા કરીને આગળ પણ ટીકામાં કહ્યું છે કે અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. અને બીજું પણ કહ્યું છે કે અથવા બીજા અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ છે. ગુરુદેવ કહે છે કે આ જે વિકથાની વાત કરી તે વિકથા એનો તો પરિહાર હોય, તે સિવાયના બીજા ગમે તેવા અસત્ય તેમજ અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ પણ વચનગુપ્તિ છે. ધર્માત્માને, મુનિને આવા અશુભ ભાવનો ત્યાગ હોય છે અને તેઓ શુભ ભાવમાં વર્તતા હોય છે. એટલે આવા પ્રકારના વચનો મુનિને હોતા નથી. આ ચાર પ્રકારની કથારૂપ વચનો હોતા નથી કે અસત્ય વચનો પણ એમને હોતા નથી. અપ્રશસ્ત વચનો ની પણ એમને નિવૃત્તિ હોય છે. તો મુનિના વચનો કેવા છે? તો મુનિના વચનો તો શુભ વચનો છે. એમાં તો શાસ્ત્રની વાત આવે, પ્રભુની સ્તુતિની વાત આવે, આગમની વાત આવે, શિષ્યને સમજાવવાની વાત આવે, આત્માની વાત આવે. એટલે એમના જે વચનો છે એ તો શુભ વચનો છે. કેમ કે મુનિ પોતે બહારમાં આવ્યા છે, 7મા ગુણસ્થાનની ભૂમિકામાં હતા ત્યારે તો શુદ્ધ ઉપયોગ હતો અને સ્વરૂપમાં
લીન હતા, પણ હવે જયારે બહારમાં આવ્યા છે તો એમને બે પ્રકારે ઉપયોગ થઈ શકે, શુભ ઉપયોગ અથવા અશુભ ઉપયોગ. પરંતુ મુનિને તો અશુભ ઉપયોગ થતો નથી, મુનિને તો શુભ ઉપયોગ જ હોય છે. એટલે જયારે વાણી હોય છે એ પણ એ પ્રકારે જ હોય, એટલે એમના જે વિકલ્પ છે એ પણ એવા એ પ્રકારે જ હોય, શુભ વિકલ્પ જ હોય. તો જયારે વચનગુપ્તિની વાત કરી તો એમાં મુનિને આવી વ્યવહારથી વચનગુપ્તિ હોય છે કે જેની અંદર 4 પ્રકારની કથા નથી હોતી, અસત્ય વચનો નથી હોતા, અપ્રશસ્ત ભાવરૂપ વચનો નથી હોતા. એમને શુભ ભાવરૂપ જ માત્ર વચનો હોય છે અને એને અહીંયા વ્યવહાર વચનગુપ્તિ કહેવામાં આવી છે. એટલે કે છે કે આવા ધર્માત્મા મુનિને તો અશુભ ભાવનો ત્યાગ હોય છે અને તેઓ શુભ ભાવમાં વર્તતા હોય છે, તો તેમને વ્યવહાર વચનગુપ્તિ છે એમ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ દ્રષ્ટિ, અનુભવ અને ચારિત્ર દશા જેને છે, નિર્વિકલ્પ દ્રષ્ટિ, અનુભવ અને ચારિત્ર દશા જેને છે, અર્થાત નિશ્ચય ગુપ્તિ જેને છે, તેના વિકથાના અશુભ ભાવના ત્યાગરૂપ શુભ ભાવને વ્યવહાર વચનગુપ્તિ કહેવામાં આવે છે. શું કહ્યું કે જેને એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ છે, એવો અનુભવ છે, એવી નિશ્ચય ચારિત્રની દશા છે, એને નિશ્ચય ગુપ્તિ છે. અને જેને એવી નિશ્ચય ગુપ્તિ છે એના શુભ ભાવ, જેને એવી નિશ્ચય ગુપ્તિ છે, જેને પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા લીનતા વર્તે છે, જેને એવું નિશ્ચય ચારિત્ર છે, એને જ નિશ્ચય ગુપ્તિ છે કે જેમાં કોઈ શુભ કે અશુભ વિકલ્પ હોતો જ નથી. તો એના એવા નિશ્ચય ગુપ્તિ વાળા જે છે એના જે શુભ ભાવ કે જે શુભ ભાવ અશુભ ભાવના ત્યાગરૂપ છે, વિકથાના ત્યાગરૂપ શુભ ભાવ છે, તો એ શુભ ભાવને વ્યવહાર વચનગુપ્તિ કહેવામાં આવે છે. તે સિવાય અજ્ઞાનીને વ્યવહાર વચનગુપ્તિ પણ હોતી નથી. એટલે અજ્ઞાનીના એવા શુભ ભાવ એવા વચનો હોય એને કાંઈ વચનગુપ્તિ કહેતા નથી. પરંતુ જ્ઞાની મહાપુરુષોને, ધર્મીને, જેમને પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા થાય છે, જેમને નિશ્ચય ચારિત્ર છે એટલે એમને નિશ્ચય ગુપ્તિ છે, તો તેમને જ્યારે શુભ ભાવ હોય છે, શુભ ભાવરૂપ વચનો હોય છે, તો એને વ્યવહારથી વચન ગુપ્તિ કહેવામાં આવે છે. આવું આ વ્યવહાર વચન ગુપ્તિનું સ્વરૂપ છે. હવે આ રીતે અહીંયા ટીકા પૂરી થાય છે. મુનિરાજ પદ્મબ્રહ્મચારી દેવે આ ટીકા પૂરી કરી અને પછી આધારનો એક શ્લોક કહ્યો છે. આચાર્યવર શ્રી પૂજ્યપાદ સ્વામીએ સમાધિ તંત્રમાં 17મો શ્લોક જે કહ્યો છે એને આધારના શ્લોક તરીકે અહીંયા મુનિવર પદ્મબ્રહ્મચારી દેવે લીધો છે. તો એ શ્લોક આપણે લઈએ. એવં ત્યક્ત્વા બહિર્વાચન તજેદંતરશેષતઃ એષ યોગઃ સમાસેન પ્રદીપ પરમાત્મન. શ્લોકના અર્થમાં કહે છે કે એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષત એટલે કે શેષ ન રહે તેવી રીતે, એટલે કે સંપૂર્ણપણે ત્યાગવા. બહિર્વચનોને ત્યાગીને પછી અંતર્વચનોને પણ સંપૂર્ણપણે ત્યાગવા. આ સંક્ષેપથી યોગ અર્થાત સમાધિ છે કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે, અર્થાત પરમાત્માને પ્રકાશનાર દીવો છે. 3 વાત એક સાથે કરી દીધી. પહેલી વાત તો એ કરી કે બહિર્વચનોની જે વાત કરી, જે વચન
ગુપ્તિ વ્યવહાર વચન ગુપ્તિ છે એનાથી વિરુદ્ધ પ્રકારના જે 4 કથારૂપ, 4 વિકથારૂપ અને અસત્યરૂપ અપ્રશસ્ત જે વચનો છે તો એ બધા બહિર્વચનો, એનો ત્યાગ. અને પછી તેની સાથે બહિર્વચનો કયું છે તો બીજા શુભ વચનો જે છે એ પણ એમાં આવી જાય. બહિર કયું છે શબ્દ એટલે બહારમાં જે બોલાય છે તે, તો એનો પણ ત્યાગ. એટલે બહિર્વચનોમાં અશુભ અને શુભ બધા જ વચનોનો ત્યાગ. અને પછી કહે છે કે એને ત્યાગીને અંતરવચનોને સંપૂર્ણપણે ત્યાગવા. અંતરવચનો એટલે અંતરમાં જે વિકલ્પ ઉઠે એ પણ ત્યાગે. અને એ વિકલ્પ કયા? અશુભની તો કોઈ વાત નથી, પણ શુભ વિકલ્પ જે ઉઠે છે એનો પણ ત્યાગ. કેમ કે મુનિરાજને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે એ વ્યવહાર ચારિત્ર કયા પ્રકારે છે? એ શુભ વિકલ્પ રૂપ વ્યવહાર ચારિત્ર છે. 5 મહાવ્રતની વાત કરી ત્યારે પણ એ વાત આવી કે જેમને નિશ્ચયથી ચારિત્ર છે, નિશ્ચયથી 5 મહાવ્રત છે, તો પછી 12માં જે શુભ વિકલ્પ ચારિત્ર સંબંધીનો જે છે એને વ્યવહાર ચારિત્ર અને વ્યવહારથી વ્રત કયા. 5 સમિતિમાં પણ એ જ પ્રકારે વાત આવી કે પોતાના સ્વરૂપને વિશે લીનતા એ નિશ્ચયથી સમિતિ છે. જ્યારે એવી નિશ્ચય સમિતિ વાળા પોતે 12માં આવે છે, 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, તો એ વખતે જે કંઈ કાર્ય થાય એમાં યત્નાપૂર્વક કોઈ જીવની હિંસા ન થાય તે રીતે ચાલવાના કે આહારના કે વસ્તુ લેવા મૂકવાના કે નિક્ષેપણના કે જે કંઈ કાર્ય થાય તેમાં એવો શુભ વિકલ્પ વર્તે છે એને વ્યવહારથી સમિતિ કહી. એટલે એ પણ વ્યવહાર ચારિત્રની વાત આવી. તો એ જે બધા શુભ વિકલ્પ જે છે એની વાત અહીંયા કરી કે એ શુભ વિકલ્પ પણ નહીં, અંદરમાં કોઈ વિકલ્પ જ નથી. બહિર્વચનોને ત્યાગીને પછી અંતર્વચનોને અશેષતઃ એટલે સંપૂર્ણપણે ત્યાગવા. એટલે કે વિકલ્પ પણ નહીં. અને આ સંક્ષેપથી યોગ એટલે સમાધિ છે. આ સમાધિ છે. અને એને વિશે કહે છે કે એ સમાધિ કેવી છે? ત્રીજી વાત એના વિશે કહે છે કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે, જે યોગ પરમાત્માનો પ્રદીપ છે એટલે કે પરમાત્માને પ્રકાશનાર દીવો છે. પરમાત્મા સ્વરૂપ તો પોતે જ છે, તો પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશનાર આ સમાધિ છે. પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરનારી આ સમાધિ છે. કોને સમાધિ કહી? કે બહિર્વચનોનો ત્યાગ અને અંતર્વચનોનો ત્યાગ, અને એ પણ સંપૂર્ણપણે ત્યાગ કરી અને જે યોગ સાધ્યો છે એ સમાધિ છે. એનો વિસ્તાર ગુરુદેવે બહુ સરસ કર્યો છે, તે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 194 આધારના શ્લોક ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ સંપૂર્ણપણે ત્યાગવા. આ નિશ્ચય વચન ગુપ્તિની વાત છે. શું કહ્યું ગુરુદેવ? શું કહે છે કે આ નિશ્ચય વચન ગુપ્તિની વાત છે. અંતર્જલ્પ એટલે વિકલ્પને પણ સર્વથા બધી રીતે પૂર્ણ રીતે છોડીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે તેમાં પરિણતિને જોડી દેને. શું કહે છે ગુરુદેવ? કે અંતર્જલ્પ એટલે વિકલ્પ, અંતરમાં જે વિકલ્પ આવે છે તે ભલે બાહ્યમાં એ બોલે નહીં. એટલે અહીંયા કહ્યું ને કે બહિર્વચનોને ત્યાગીને, બહિર્વચનમાં બંને પ્રકારના વચનો લઈ લીધા આપણે, અશુભ વચનો અને શુભ વચનો. અને પછી જે અંતરમાં જે વિકલ્પ ઉઠે છે, જે હજી મનની ક્રિયા ચાલુ હોય ને વિકલ્પ ઉઠે છે, તો એને પણ અહીંયા સાથે લીધો છે. એટલે કહે છે કે અંતર્વચનોને પણ સંપૂર્ણપણે ત્યાગવા. તો ગુરુદેવ એનો અર્થ અહીંયા કર્યો છે કે આનો અર્થ એ થયો કે આ નિશ્ચયથી વચન ગુપ્તિ છે. એને જ નિશ્ચયથી વચન ગુપ્તિ કહેવાય. એનો વિસ્તાર કરતા કહે છે કે અંતર્જલ્પ એટલે વિકલ્પને પણ સર્વથા
વિકલ્પને પણ સર્વથા બધી રીતે પૂર્ણ રીતે છોડીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે તેમાં પરિણતિને જોડી દેને. મફતનો આ બારમાં ક્યાં જોડાયો એમ કે છે. શું કે છે સાથે કે મફતનો આ કારણ વગર તું બારમાં ક્યાં જોડાયો છે? તું અંદરમાં તારી પરિણતિને જોડી દે ને. પોતે ભગવાન આત્મા છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તો એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગને લગાવને. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને જાણને, એનું જ્ઞાન કરને, એમાં ઉપયોગને લગાવને. આગળ કહે છે કે આ સંક્ષેપથી યોગ અર્થાત સમાધિ છે. આ સંક્ષેપથી સમાધિ છે. ટૂંકાણમાં આને સમાધિ કહે. સંક્ષેપથી એટલે બીજી લાંબી કોઈ પ્રક્રિયા ખરેખર હોતી જ નથી. સમાધિ કોને કહેવાય? ગુરુદેવ કહે છે કે લોગસ સૂત્રમાં આવે છે ને કે સમાયવર મુત્તમ દિંતુ. ઘણાને તો એના અર્થની ખબર ન હોય, લોકો સાખો બોલી જાય, ગગડાવી જાય. શું સમાયવર મુત્તમ દિંતુ એટલે શું? ગુરુદેવ કહે છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત સમાધિનું સ્વરૂપ હોય છે. કે છે કે મનના સંકલ્પથી રહિત, મનના સંકલ્પથી રહિત. આધિ એટલે મનના સંકલ્પથી રહિત. વ્યાધિ એટલે શરીરના રોગથી રહિત. અને ઉપાધિ એટલે બહારના સંયોગથી રહિત. આધિ વ્યાધિ ને ઉપાધિ રહિત આત્માની અંતરંગ શાંતિ તે સમાધિ છે. કોઈને એમ થાય કે આ શરીરની વાત આવી એટલે એમાં તો પરની અપેક્ષા થઈ ગઈ. એમ થાય ને કે જો આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ જો કહીએ તો પછી આ શરીરમાં રોગ ન હોય, એની પણ કંઈ એ વ્યાધિ ન હોય તો જ સમાધિ થાય ને. તો પછી શરીર સારું હોય એવી અપેક્ષા થઈ ગઈ. ના, એમ નથી. શરીર પ્રત્યે પોતાપણાનો જે ભાવ છે ને, શરીર મારું, શરીર તરફ એકત્વનો જે ભાવ છે ને, એ જ રોગ છે. શરીર પૂતગળનું શું થાય એની વાત નથી, પણ આ શરીર મારું ને એ શરીરમાં રોગ હોય તો એ મારો, એ મને રોગ, એવો જે ભાવ એ રોગ અને એ વ્યાધિ છે. વ્યાધિ કોને કહો? શરીરના પરમાણુના જે ફેરફારો છે એમાં જે કંઈ થઈ રહ્યું છે, ડાયાબિટીસ થાય કે કેન્સર થાય કે જે થાય છે એની વાત નથી, પણ એ મને છે એવો જે ભાવ, એ શરીરની વ્યાધિરૂપ ભાવ, એ ભાવ જીવનો છે. તો એનાથી રહિત, એનાથી પોતે રહિત. કેમ કે શરીર પોતાનું છે જ નહીં, પોતે શરીરરૂપ છે જ નહીં. શરીરનું જે કંઈ છે, જે થયું હોય તો એનાથી પોતે તદ્દન જુદો છે, ભિન્ન છે. એવી જ રીતે આધિની વાત કરી તો મનના સંકલ્પથી રહિત. કોઈ સંકલ્પ નથી. સંકલ્પ નથી ને વિકલ્પ પણ નથી. બધા વિકલ્પ તો છોડ્યા, સંકલ્પ પણ નહીં. સંકલ્પ કોને કહીએ? નિર્ધારિત અધ્યવસાનને સંકલ્પ કહેવામાં આવે. અને અનિર્ધારિત, નિર્ધારિત નથી તેવા અનિર્ધારિત અધ્યવસાનને વિકલ્પ કહેવાય. તો સંકલ્પ પણ નથી ને વિકલ્પ પણ નથી, આધિ નથી. અને આ જે રીતે વાત કરીએ એ પ્રમાણે એવી વ્યાધિ નહીં કે શરીર સંબંધી ના રોગ કે શરીર સંબંધીની દશા સંબંધી માં પોતાપણાનો ભાવ, એની સાથે એકત્વનો ભાવ એ પણ નથી. અને ત્યાર પછીથી ત્રીજી વાત લીધી કે બહારના સંયોગથી રહિત. બહારના કોઈ પણ સંયોગો જે છે એ સંયોગો પોતાને સ્પર્શતા પણ નથી. અને એમ એ આત્મામાં એકાગ્રતા કરે છે એ સાચી શાંતિ સમાધિ છે. એવી આત્માની અંતરંગ શાંતિ તે સમાધિ છે. 3 લીટીમાં તો કેટલી બધી વાત કરી દીધી છે ગુરુદેવે. સમાયવર મુત્તમ દિંતુ,
તો એવી જે સમાધિ જે છે એવા વર અમને પ્રાપ્ત થાઓ, એટલે એવા વરદાન, એવી દશા અમને પ્રાપ્ત થાઓ, એવી દશા અમને દો, દિન આપો, એમ પ્રભુ પાસે એવી વિનંતીનો ભાવ છે. સમાઈ વર મુકુંદ, તો અમને પ્રાપ્ત થાઓ પ્રભુ આપના તરફથી. પ્રભુ ક્યાંથી આપે? તો એવો વ્યવહાર હોય છે, એવો શુભભાવ આવે છે, એટલે પ્રભુ પાસે એવી યાચના કરવાનો ભાવ આવે. પણ ખરેખરી એ સમાધિ કોને કમાય? સમાધિ શબ્દ કહ્યો ને, એટલે સમાધિ. તો આ સમાધિનો અર્થ અહીંયા કર્યો, આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. તો એમાં પછી પ્રશ્ન થાય કે શરીરની વ્યાધિ જે છે તો એની અપેક્ષા રહે. તો કોઈ માણસ એમ કે શારીરિક રીતે રોગવાળો હોય એને તો સમાધિ થઈ જ ન શકે, એને ના, એમ નથી. અહીંયા શરીરની વ્યાધિ જે કહી છે તો એ વ્યાધિ એ પોતાની છે એવો જે ભાવ, એ ભાવ પણ નહીં. અહીંયા બધા ભાવની વાત છે. મનના સંકલ્પ વિકલ્પ પણ નહીં, અને એવો ભાવ પણ નહીં કે શરીરમાં જે રોગ છે તો મને રોગ છે, એમ પણ નહીં. શરીર પોતાનું નથી, શરીરથી પોતે જુદો ભિન્ન છે. વર્તમાન મનુષ્યની પર્યાય તો એ પર્યાયથી પણ પોતે ભિન્ન છે. એવી જયારે દશા જેને પ્રગટ થઈ હોય એને જ સાચી આવી સમાધિ હોય. અને બહારના કોઈ પણ સંયોગ છે તો સંયોગો મને સ્પર્શતા નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છું. આવી દ્રઢતાપૂર્વક પોતાના સ્વરૂપમાં જયારે એ લીનતા કરે છે તો એને એવી સમાધિની દશા પ્રગટ થાય છે. એ શાંતિની દશા છે, એ આનંદની દશા છે. એટલે ગુરુદેવે એની વાત કરી, શરૂઆતમાં જ એ વાત કરી દીધી કે આ બહિર્વચનોને ત્યાગીને અને અંતર્વચનોને ત્યાગીને શું કરવાનું? તો કહે છે કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેમાં પરિણતિને જોડી દે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેમાં પરિણતિને જોડી દે ને. મફતનો આ બહારમાં ક્યાં જોડાયો છે, એમ પહેલા તો વાત કરી. પછી આ જે અર્થ સમજાયો એ સમાધિની વાત કરી. કેમ કે જે કરવાનું છે આ બહિર્વચનોને અને અંતર્વચનોને ત્યાગીને જે સ્વરૂપમાં જવાનું છે એને જ સમાધિ કહી છે. અને એ જ શાંતિનું કારણ છે, એ જ સુખનું કારણ છે, એ જ આનંદનું કારણ છે, એ જ નિર્જરાનું કારણ છે, એ જ સંવર દશા છે. અને આ સમાધિને વિશે પછી મુનિરાજે જે વાત કરી છે કે શું છે એ સમાધિ, તો કે જે પરમાત્માનો પ્રદીપ છે, કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે. આ યોગ, આવું જોડાણ થયું તે કોની સાથે? સ્વરૂપ સાથેનું જોડાણ થયું આવો યોગ એ પરમાત્માનો પ્રદીપ છે, અર્થાત પરમાત્માને પ્રકાશનાર દીવો છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે મનનો સંગ છોડવો, વાણીનો સંગ છોડવો અને સ્વભાવનો સંગ કરવો. શું કહ્યું? મનનો સંગ છોડવો, વાણીનો સંગ છોડવો અને સ્વભાવનો સંગ કરવો. અર્થાત શુદ્ધ આનંદનું ધામ ભગવાન આત્માનો સંગ કરવો તે પરમાત્માનો પ્રદીપ છે. એ પરમાત્માને પ્રગટ કરનાર, એ જ પરમાત્માને પ્રકાશનાર છે. પરમાત્માને પ્રકાશવાની જરૂર છે, પરમાત્માને તો કાંઈ પ્રકાશવાની જરૂર નથી, પણ પોતાને એ પરમાત્મા પ્રકાશમાં આવે છે. પોતે પરમાત્મા છે એ વાત પોતાને જે પ્રકાશમાં આવે છે. કઈ રીતે પ્રકાશમાં આવે છે? કે જ્યારે એ પોતે આવી દશા પ્રગટ કરે છે. કેવી દશા? કે મનનો સંગ છોડે છે, વાણીનો સંગ છોડે છે અને સ્વભાવનો સંગ કરે છે. સ્વભાવ કેવો છે? તો પોતાનો સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે, પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે, જ્ઞાન આનંદનું ધામ છે. તો એવા આત્માનો સંગ કરે છે તો એને પોતાનો પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા પ્રકાશમાં આવે છે, એને જણાઈ જાય છે. બીજી રીતે કહીએ તો આનંદ સ્વરૂપ આત્મામાં જોડાણ કરવું એટલે કે અસંગનો સંગ કરવા રૂપ યોગ, સ્વરૂપની એકાગ્રતા, તે પરમાત્માનો પ્રદીપ છે. અર્થાત અંદરમાં પરમાત્માને પ્રકાશનાર દીવો છે. સમ્યક જ્ઞાનના નેત્ર દ્વારા અને સમાધિ દ્વારા આત્માને જુઓ તે પરમાત્માને પ્રકાશનાર દીવો છે.
તે સિવાય પુણ્ય પાપના વિકલ્પ કંઈ પરમાત્માને પ્રકાશનાર નથી. પુણ્ય પાપના વિકલ્પ દ્વારા આત્મા જાણવામાં આવતો નથી, પ્રદર્શિત થતો નથી, અનુભવાતો નથી. વાણીનો યોગ તે વિકલ્પ છે અને તે પણ કાંઈ આત્માને પ્રકાશવામાં કારણ નથી. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ આપણે કરીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ, આગમનો અભ્યાસ કરીએ અને એ શાસ્ત્રની ચર્ચા વગેરે કરીએ તો કહે છે કે એ બધી વાણી તો એવો વાણીનો યોગ હોય તો એ પણ વિકલ્પ છે અને એ વિકલ્પ કંઈ આત્માને પ્રકાશવામાં કારણ નથી. કેમ કે વિકલ્પ જે છે એ તો બહાર રહ્યો, એ તો મન સુધી જ રહ્યો. મન દ્વારા કાંઈ સ્વરૂપનો અનુભવ થતો નથી. કેમ કે મન, વાણી અને કાયા એ તો આત્માથી જુદા છે. જેને અનુભવવાનો છે, જેને પ્રકાશવાનો છે, જેનું જ્ઞાન કરવાનું છે, એ પોતાને પોતાના જ્ઞાનમાં જ અનુભવમાં આવે છે, જ્ઞાનમાં જ જણાય છે. એટલે એ વાત અહીંયા કરી કે મનના વિકલ્પને પણ છોડી દે, મનનો સંગ પણ છોડવો, વાણીનો સંગ પણ છોડવો અને પોતાનું ત્રિકાળ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ રૂપ જે સ્વરૂપ છે એવો પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવનો સંગ કરવો, એટલે કે આત્માનો સંગ કરવો. અને એમ કરતા પોતાને પોતાનો આત્મા જણાય છે, પોતાને પોતાનો આત્મા અનુભવમાં આવે છે, એમ એ પરમાત્માનો પ્રદીપ છે. આગળ કહે છે કે જુઓ, વચન ગુપ્તીમાં આ વાત કરી કે ગમે તેવો સ્વાધ્યાય કે ઉપદેશ આપે તો પણ તે વિકલ્પ છે. ગમે તેવો સ્વાધ્યાય કે ઉપદેશ આપે, વાણી છે ને, તો એ વાણી તો જડ છે અને એ વખતે જે વિકલ્પ છે તે શુભ વિકલ્પ છે. તો શુભ વિકલ્પ છે એટલે એ નિશ્ચયથી કાંઈ વચનગુપ્તી થતી નથી. અને એ જ્યાં સુધી એવા વિકલ્પમાં છે, વિકલ્પમાં આગળ વધી રહ્યો છે, એટલે વિકલ્પમાં રાચી રહ્યો છે, ત્યાં સુધી તો એ બહારમાં જ રોકાઈ રહ્યો છે. એનો ઉપયોગ અંતર્મુખ થતો જ નથી. એટલે કહે છે કે ગમે તેવો સ્વાધ્યાય કે ઉપદેશ આપે તો પણ તે વિકલ્પ છે. જ્યારે આત્મામાં જોડાણ કરવું તે પરમાત્માને પ્રકાશનાર યોગ છે. એટલે ઉપયોગને સ્વરૂપ તરફ વાળવો એ જ પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રકાશનાર છે, એવો પ્રકાશનાર યોગ છે. અને એને જ અહીંયા શાંતિ અને સમાધિ કહે છે. એને શાંતિ અને સમાધિ કહેવામાં આવ્યા. તો આ રીતે આ આધારનો શ્લોક અહીંયા પૂરો થાય છે. આ શ્લોક પછીથી મુનિરાજ પોતે 92મો કળશ કહે છે, તો આપણે 92 કળશ લઈએ. ત્યક્ત્વા વાચમ ભવભયકરીં ભવ્ય જીવ સમસ્તા ધ્યાત્વા શુદ્ધમ સહજ વિલસ ચિત્ત ચમત્કારમ એકમ પશ્ચાન્મુક્તિમ સહજ મહિમા આનંદ સૌખ્ય કરીમ તામ પ્રાપ્નોત્યુચ્ચૈઃ પ્રહત દુરિત ઘાત સંઘાત રૂપ. 92મા કળશના અર્થમાં કહે છે કે ભવ્ય જીવ ભવ ભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ વિલસતા ચૈતન્ય ચમત્કારનું એકનું ધ્યાન કરીને પછી પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજ મહિમાવંત આનંદ સૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. મુનિરાજ શું કહે છે કે ભવ્ય જીવ કોને કહ્યો?
ભવ્ય અને અભવ્યમાં ફેર શું છે? બધા એમ કહી દે કે ભવ્ય જે છે એનો મોક્ષ થઈ શકે અને અભવ્યનો ક્યારેય મોક્ષ ન થાય. એથી વિશેષ બીજું કાંઈ વિચાર કરતા નથી. અભવ્ય કોને કહેવાય? અભવ્ય એ છે કે જે પોતે પોતાના જ્ઞાન ભાવે થતો નથી. પોતે પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એવા જ્ઞાન સ્વભાવે થતો નથી. બહારનું એને ઘણું જ્ઞાન હોય, દ્રવ્યસૂત્રનો ઘણો અભ્યાસ હોય, બીજાને સમજાવી પણ શકે અને એના એવા પરિણામ પણ હોય, મંદ કસાય હોય, એટલો બધો મંદ કસાય હોય કે જેને કારણે એ દેવલોકમાં પણ જાય, પણ પોતે જ્ઞાન ભાવે થતો નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે તેવા ભાવે થતો નથી, એટલે કે સમ્યક દર્શન એને થતું નથી. એ અભવ્ય છે. અને ભવ્ય જીવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જાય છે, જે થઈ શકે છે એ ભવ્ય છે. તો અહીંયા કહે છે કે ભવ્ય જીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી, ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી. આ વાણી જે ભવના ભ્રમણ કરાવનારી, કઈ રીતે કરાવનારી કે એ વાણી સાથે એને એવો શુદ્ધ અશુદ્ધ વિકલ્પ રહે છે અને જેને કારણે એને આશ્રવને બંધ થાય છે. તો એવી સમસ્ત વાણીને છોડીને શું કહે છે? ભવ્ય જીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ વિલસતા ચૈતન્ય ચમત્કારનું એકનું ધ્યાન કરીને, હવે એ સમસ્ત વાણીને છોડીને એ તો વાત કરી એટલે વિકલ્પ માત્રને છોડીને, પણ પછી કરે છે શું? જે વિકલ્પ માત્રને છોડે છે એ તો નાસ્તીથી વાત કરી, પણ હવે કરે છે શું? તો કે છે કે શુદ્ધ સહજ વિલસતા ચૈતન્ય ચમત્કાર માત્રનું એકનું ધ્યાન કરીને. શુદ્ધ સહજ વિલસતા ચૈતન્ય ચમત્કાર શું છે? એવું પોતાનું ચેતન સ્વરૂપ છે જે સહજ છે અને વિલસતું એટલે એવું જ ત્રિકાળ એનું પરિણમન છે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય સદાય ત્રિકાળ ચૈતન્ય છે. એનું ચૈતન્યપણું ક્યારેય અટકે છે? એનું ચૈતન્યપણું ક્યારેય અટકતું નથી. તો એવો એ શુદ્ધ સહજ વિલસતો ચૈતન્ય ચમત્કાર માત્ર છે, એવો પોતે ભગવાન આત્મા છે. તો એનું એકનું ધ્યાન કરીને, બીજા કોઈનું નહીં, એનું એકનું ધ્યાન કરીને, એમાં કોઈ રાગ સુભાવ કે એની કોઈ વાત નહીં, એનું એકનું ધ્યાન કરીને પછી પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને. હવે આ પ્રકારે પોતે જયારે વર્તે છે તો શું થાય છે? તો કે પાપરૂપી અંધકારનો નાશ થાય છે. એટલે કે છે પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરીને સહજ મહિમાવંત આનંદ સૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. સમસ્ત પાપનો નાશ થાય છે. બીજી રીતે કહીએ તો સમસ્ત કષાયોનો નાશ થાય છે, સમસ્ત કર્મનો નાશ થાય છે અને સહજ મહિમાવંત આનંદ અને સુખની ખાણરૂપ પોતાની મુક્તિની દશા, મોક્ષની દશા ને તે પ્રાપ્ત કરે છે. કોણ? ભવ્ય જીવ. અને કઈ રીતે પ્રાપ્ત કરે છે એની આ વિધિ બતાવી. તો આ 92મો કળશ, એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. હવે કળશ 92 પરનું જે દિવસે પ્રવચન આપ્યું એ દિવસે મહાવીર સ્વામી ભગવાનને દિવ્ય ધ્વનિ છૂટવાનો દિવસ હતો. એટલે પહેલા ગુરુદેવે એ સંબંધી વાત કરી. એટલે પહેલા એ બધી વાત કરી છે અને ત્યાર પછીથી આ કળશની વાત લીધી છે. તો આપણે આજે તો પહેલા તો એ વાત વાંચીશું. એટલે ગુરુદેવે જે રીતે વાત લીધી છે એ જ રીતે આપણે વાંચીએ છીએ. ફક્ત એ છે કે આજે ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિ છૂટવાનો દિવસ છે. ભગવાન મહાવીર પરમાત્માને વૈશાખ સુદ દસમે 4 જ્ઞાનનો નાશ થઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું.
પણ વાણી ન નીકળી, એટલે કે ઓમકાર ધ્વનિ છૂટી નહીં. કેવળ જ્ઞાન થયું પણ ઓમકાર ધ્વનિ છૂટી નહીં. કેમ એમ થયું? તો કહે છે કે કેમ કે તીર્થંકરની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. ઓમકાર ધ્વનિ નીકળે ત્યારે સામે એવા ભવ્ય પાત્ર જીવો હોય જ કે જે એને ગ્રહણ કરીને સમ્યક દર્શન પ્રગટ કરે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે, એટલે એમનો એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ થાય જ. એટલે ભગવાનની વાણી જે છે એવું નિમિત્ત થાય જ. તો સામે એવા ઉત્કૃષ્ટ પાત્ર પણ હોય, એવા જીવો હોય, એવા ભવ્ય જીવો હોય કે જેમને આ થાય. અને એમાં ભગવાનની વાણી છે એટલે એ વાણીને સાંભળતા કેવળ જ્ઞાન થાય. એને એ વખતે કેવળ જ્ઞાન થાય એમ નહીં, પણ એ વાણી એ જીવને કેવળ જ્ઞાનનું નિમિત્ત થાય. જો મુનિની વાણી જે છે એ સમ્યક દર્શનનું નિમિત્ત થાય, શાસ્ત્ર છે તે પણ સમ્યક દર્શનનું નિમિત્ત થાય, પણ કેવળ જ્ઞાનનું નિમિત્ત ન થાય. શાંતિથી આ બધી વાત સમજવા જેવી છે. કેવળ જ્ઞાનનું નિમિત્ત કોઈ આગમ જે છે એ ન થાય. અને એવા મહાપુરુષ સાતમા ગુણસ્થાનની દશાવાળા પ્રત્યુષ સંવેદન સહિત મુનિરાજ હોય તો એમનો ઉપદેશ હોય, સમજો ને, કુંકુંદાચાર્ય ભગવાન પોતે બિરાજતા હોય ને એમનો ઉપદેશ હોય તો એ આપણે સાંભળીએ તો આપણને કેવળ જ્ઞાન થાય, અથવા તો બીજી રીતે કહીએ તો કેવળ જ્ઞાન થવામાં એ નિમિત્ત થાય એમ ન બને. ભગવાનની વાણી જે છે, ભગવાનની નિશ્રામાં જે વાણી સાંભળવામાં આવે છે એ જ વાણી કેવળ જ્ઞાનનું નિમિત્ત થાય. એટલે સામે એવું પાત્ર હોય, ભગવાનની વાણી નીકળે ત્યારે એવા પાત્ર હોય, એવા જીવો હોય. તો એ વાત અહીંયા કરી. કેમ કે તીર્થંકરની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. ગુરુદેવ કહે છે કે જ્યારે મહાવીર સ્વામી ભગવાને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, તેમને એવું તીર્થંકર નામ કર્મ બંધાયું હતું, ત્યારે તેમના ભાવમાં એમ હતું કે હું પૂર્ણ થાઉં, અને બીજી રીતે કહીએ તો કે બધા જીવ ધર્મ પામે. હું પૂર્ણ થાઉં ને બધા જીવો પણ તેમજ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. તેથી તેમની તીર્થંકરની વાણી નીકળે ત્યારે ધર્મ પામનારા હોય જ. એ વ્યર્થ ન જાય, એ વાણી બિલકુલ વ્યર્થ જાય એમ નહીં. એમ પણ નહીં કે સમુસરણમાં જેટલા બેઠા હોય બધાને બધું પ્રાપ્ત થઈ જાય, એમ પણ ન બને. બધાની યોગ્યતા મુજબ થાય. કોઈને એ સાંભળીને સમ્યક દર્શન પણ થાય, કોઈના ભાવ બદલાઈ જાય. અશુભ ભાવ તો ત્યાં આવે જ નહીં. ભગવાનના સમુસરણમાં બેઠા હોઈએ ને ત્યારે એવા કોઈ પણ પ્રકારના અશુભ ભાવ થાય નહીં, વેર ઝેરના ભાવ પણ થાય નહીં. જેની સામે સખત વેરઝેર થતા હોય ને એની સામે એ ત્યાં ભગવાનના સમુસરણમાં બેઠા હોય ત્યારે વેરઝેર ન થાય. અરે આ પ્રાણીઓ તિર્યંચો પણ ત્યાં વેરઝેર ભૂલી જાય. કે છે કે એવી પ્રભુની વાણી હોય ત્યારે સામે એવા હોય જ નિમિત્તો, એવા જીવો પોતાનું કલ્યાણ પોતાથી કરે છે, પણ જેમને એવા ભગવાનની વાણીના નિમિત્ત પ્રાપ્ત થાય છે એવા જીવો ત્યાં હોય જ. એટલે કહે છે કે બધા જીવ ધર્મ પામે એવો જે ભાવ એમનો હતો તો ત્યાં સામે એવા જીવો હોય છે. તેથી તેમની તીર્થંકરની વાણી નીકળે ત્યારે ધર્મ પામનારા હોય જ. આવો વાણી અને શ્રોતાનો સંબંધ છે. એટલે કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. જેને કેવળ જ્ઞાન થવાનું છે એને પ્રભુની નિશ્રા મળે. જરિયંત પરમેશ્વર તીર્થંકર ભગવાનની નિશ્રા એને પ્રાપ્ત થાય. સંપ્રદાયમાં કોઈ જગ્યાએ ક્યાંક કોઈ રીતે બધી માન્યતાઓ બધી લખી હોય અને ઘરમાં બેઠા બેઠા કે હાથીના ઓદા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય આવી બધી વાતો આવે, પણ એવું નથી હોતું. એવું હોતું નથી. મુનિ દશા હોય, સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં હોય જે એવા મુનિઓ જે છે એ જ પ્રભુની નિશ્રામાં એટલે તીર્થંકર ભગવાનની નિશ્રામાં કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે. બીજા કરી નથી શકતા. પણ એવા હોય તો પ્રભુના સમુસરણમાં એ વાણી સાંભળનારા એવા હોય છે. તો એ છે કે વૈશાખ સુદ દસમને ધર્મ પામનારામાં મુખ્ય જે ગણધર છે તે નહોતા. એટલે એ દિવસે વૈશાખ સુદ દસમે
ધર્મ પામનારામાં મુખ્ય જે ગણધર છે તે નહોતા, એટલે વાણી ન નીકળી. કોઈને પ્રશ્ન થાય કે વાણી જળ ને એના સંબંધી આટલી બધી વાત, તો ખરેખર શું છે? તો કે ખરેખર તો વાણી નીકળવાનો કાળ જ નહોતો એટલે વાણી ન નીકળી. એ કાળ વાણી નીકળવાનો નહોતો એટલે ન નીકળી. તેમાં આજે સિદ્ધાંતની શ્રાવણવદ એકમે, એટલે આ શ્રાવણવદ એકમ જે છે એ દિવસે આજ પ્રભુની વાણી નીકળી. પ્રભુને કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દસમે થયું, અને વૈશાખ સુદ દસમ પછી 66 દિવસે આ શ્રાવણવદ એકમ આવે, તો શ્રાવણવદ એકમે એ વાણી નીકળી. એટલે આજે ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિ છૂટવાનો દિવસ જે કયો હતો, એ આજે આ શ્રાવણવદ એકમનો દિવસ છે, જે દિવસે ગુરુદેવે આ પ્રવચન આપ્યું. એટલે કે છે હવે આગળ કે સિદ્ધાંતની શ્રાવણવદ એકમે, એટલે ઇન્દ્ર ગૌતમ ગણધરને લાવ્યા, ઇન્દ્રભૂતિ ગૌતમને લાવ્યા. એ વખતે ગૌતમ તો વેદાંતી હતા, એમના 500 શિષ્ય હતા અને અતિ વિદ્વાન. એમને કોઈ વાદમાં તો હરાવી ન શકે. એમને કોઈ ભાષામાં કે વ્યાકરણમાં કે ન્યાયમાં કે એમાં કોઈ એમને હરાવી ન શકે એવા વિદ્વાન. તો એ ઇન્દ્રભૂતિ ગૌતમને ઇન્દ્ર લઈ આવ્યા. ઇન્દ્ર ગૌતમ ગણધરને લાવ્યા. હજી ગણધર તો નતા થયા, પણ અહીંયા શબ્દ એ રીતે મૂક્યા છે. એ વખતે તો ઇન્દ્રભૂતિ ગૌતમ હતા, એમને લાવ્યા. અને આ 66 દિવસે વાણી છૂટી, દિવ્ય ધ્વનિ છૂટી, ઓમકાર ધ્વનિ છૂટી. ઓમકાર ધ્વનિ છૂટે એટલે પ્રભુના હોઠ કાંઈ હલતા નથી, આખા શરીરમાંથી વાણી ઓમકાર ધ્વનિ નીકળે છે. અને એવી ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વખત નીકળે છે. કે છે કે એવી વાણી મહાવીર સ્વામી ભગવાનને 66 દિવસે છૂટી. આ ગૌતમ ગણધર આવ્યા ત્યારે એ વાણી છૂટી. જો હજી ગૌતમ સ્વામી ગણધર તો થયા નથી, હજી તો આવ્યા જ છે ત્યાં, છતાંય એ પાત્ર યોગ્ય પાત્ર કે જે આ ભવે કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જનાર છે, જે સિદ્ધ થનાર છે, એ આવ્યા ત્યારે એ વાણી છૂટી. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ કહેવું તે નિમિત્તથી કથન છે. ખરેખર તો એ વાણી નીકળવાનો તે કાળ હતો ત્યારે જ વાણી નીકળી છે. અને વાણી જે નીકળી છે એ કઈ પ્રભુની ઈચ્છાથી નીકળી છે એમ પણ નથી. વાણી વાણીના કારણે નીકળે, વાણી વાણીના કારણે નીકળે. પણ વાણી એટલા માટે નીકળે છે કે પ્રભુએ એવું કર્મ બાંધ્યું છે, તીર્થંકર નામ ગોત્ર. એ કર્મ કે જેમાં એમણે બધા જીવો પોતે પૂર્ણ થાય ને બીજા બધા જીવો પણ એવી પૂર્ણ દશાને પ્રગટ કરે એવો ભાવ જે કર્યો હતો, તો પછી હવે એ ભાવ પૂરો ક્યારે થાય? પોતે પૂર્ણ ન થાય ત્યાં સુધી તો એ શક્ય નથી. અને પોતે જો પૂર્ણ થઈ જાય છે તો પછી પોતાને તો બહારમાં કોઈ તરફ લક્ષ નથી, કોઈનો રાગ નથી, કોઈ તરફ એવો ભાવ નથી, કોઈ તરફ પક્ષપાત નથી કે આને હું પ્રાપ્ત કરાવી દઉં કે આને હું આમ ઉપદેશ આપી દઉં, એવું કાંઈ છે નહીં. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. હવે જયારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે તો પછી પેલો જે ભાવ કર્યો હતો, જે એવું કર્મ બાંધ્યું હતું બધા જીવો ધર્મ પામે, એનું શું થાય? તો એની પૂર્તિ થવા માટે જ આ ઓમકાર ધ્વનિ નીકળે છે. એ ઓમકાર ધ્વનિ દ્વારા એવી એ ભાવના જે એમની હતી પૂર્વે જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું એની પૂર્તિ થાય છે. એ દ્વારા એ થાય છે. કઈ પ્રભુને ઈચ્છા નથી કે ઓમકાર ધ્વનિ નીકળે ને બધાને હું ઉપદેશ આપું ને એવું તો કોઈ પ્રભુને તો હવે વિકલ્પ નથી. તો નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થયા છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અને આ વાણી ન નીકળી અને ગણધર જે થવાના છે એવા ગૌતમ ઇન્દ્રભૂતિ આવ્યા એટલે છૂટી, એ પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે નિમિત્તનું કથન છે. યથાર્થમાં તો વાણી નીકળવાનો તે વખતે કાળ હતો, માટે વાણી છૂટી છે, માટે વાણી છૂટી છે. એના સંબંધી થોડી વધારે વાત છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ